ગઈકાલે મોડી રાત્રે ગીર સોમનાથના તલાલા તાલુકાના શેમરવાવ ગામે પોતાના ઘરમાં રમતી 7 વર્ષની બાળકી પાણી પીવા માટે ઘરની બહાર જતા દીપડો ઉઠાવી ગયો હતો। પરિવારજનો દ્વારા બૂમાબૂમ થતા દીપડો બાળકીને મૂકીને નાસી છૂટ્યો હતો, જે બાદ સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ થયું હતું। તો બીજી તરફ વલસાડના જોરાવાસણ ગામ ખાતે એક દીપડો પાંજરે પુરાયો હતો। વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવીને દીપડાને પકડી પાડતા ગ્રામજનોએ રાહતના શ્વાસ લીધા હતા, જે બાદ વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત જંગલમાં છોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આવતીકાલે રામનવમીનો તહેવાર છે, ત્યારે અમદાવાદમાં આવેલ જગન્નાથ મંદિર ખાતે આજથી અખંડ રામાયણના પાઠનો પ્રારંભ મંદિરના મહંત દિલીપદાસજીએ કરાવ્યો હતો। દર વર્ષે રામનવમી પર મંદિર દ્વારા અખંડ રામાયણના પાઠ યોજાતા હોય છે। વિદ્વાન પંડિતો દ્વારા સંગીત સાથે આજથી શરૂ થયેલા પાઠ આવતીકાલે રામનવમીએ પૂર્ણ થશે। આજે યોજાયેલ પાઠમાં જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સહિત સંતો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે તો રામ મંદિર બનતા મંદિરમાં પણ રામનવમીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। કાલે ભગવાનનો રામ જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાશે। મહાઆરતી અને સુંદરકાંડને પાઠ પણ રાખવામાં આવેલ છે। પાઠની કાલે પૂર્ણાવતી થશે અને ત્યારબાદ સુંદરકાંડ થશે। ત્યારબાદ ભગવાનને મહાઆરતી અને રામ જન્મોત્સવ અને ભગવાનની ઉત્સવના લગતી તમામ મંદિરને શણગારવામાં આવે છે। ધજા પતાકા પુષ્પોથી મંદિર સુશોભિત કરવામાં આવેલ છે। ભગવાન રામના આવતીકાલે જન્મોત્સવ ઉજવવામાં આવશે, તે પહેલાં આજે દુર્ગાષ્ટમીએ અખંડ રામાયણ પાઠની શરૂઆત થઈ રહી છે। એ દર વર્ષે અમે આ રીતે ભગવાન રામના જન્મોત્સવ ઉજવતા હોઈએ છીએ ને આ વર્ષે તો વિશિષ્ટ રામનવમી તરીકે ઉજવવામાં સમગ્ર દેશમાં આવી રહ્યું છે અને જગન્નાથ મંદિરમાં પણ રામનવમીની વિશિષ્ટ આયોજન આવતીકાલ માટે પર કરેલ છે ને અત્યારે અખંડ રામાયણ પાઠ નો પ્રારંભ થઈ રહ્યો છે।